कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। जो आज तारीख થઈ છે 10 અને સવારના 9 વાગ્યા છે। આમ તો તમે જ્યારે આ વિડીયો જોતા હશો ને ત્યારે તારીખ હશે 13, એટલે આપણે છે ને વ્લોગમાં થોડાક પાછળ રહી ગયા છે, પણ એમાં એવું છે કે થોડાક વિડીયો ભેગા થઈ ગયા હતા, લંડન અને આઈન બધાય હારવાર થઈ ગયું હતું, એટલે થોડાક પાછળ રહી ગયા છે। તો પણ કાંઈ નહીં, એવું લાગે ને તો વચ્ચે એકાદ બે રજા પાડીને અને પાછા કન્ટિન્યુ આપણે હારે થઈ જાઉં, એટલે થોડુંક એટલું ચલાવી લેજો। પાછા કોઈ કમ્પ્લેન ન કરતા કે ભાઈ તમે લેટ મૂકો છો, પણ તો ભેગા થઈ ગયા હતા ને એટલે લેટ છે, બાકી લગભગ તો હારવાર થઈ જાઉં। અને આ જો ચેનલને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું જો હજી બાકી હોય ને તો સબસ્ક્રાઈબ પહેલાં એક કરી લેજો। અને જો અમારે જાગોબેન આવી ગયા છે અત્યારમાં, ભાણીબેન કોઈક પૂછતો હતી કે જાગો તમારે શું થાય, એટલે જાગો મારે ભાણકી થાય છે અને અમારે નીચે રહી છે। હા, અને શું છે આ બધી ખરીદી જાગુ લઈ આવી છે તો રાંદલમાં શણગાર છે એમ કે ને, શણગાર રાંદલમાં ને આપણે ચડાવવા એ મહિનો નતો એમનો, મને એમ થયું લાઈને બધું વેણી સેટ નેલ પોલિશ લિપસ્ટિક પાવડર રૂમાલ ચાંદલા એવું બધું એમ આપણા મમ્મી એમ કે આ ચાંદલા આપણે રાંદલમાં ને ચડાવ્યા હોય ને એ પછી તમે છોડો ને તો કોઈ દિવસ માથું ન દુખે, એટલે આપણે ચડાવ્યા હોય ને તો એક દાદા પાસે પ્રસાદીનું પાછું માગવાનું, એક અમને ચાંદલાનું પેકેટ આપજો, એટલે માથું કોઈ દી ન દુખે રાંદલમાં ચડાવેલું હોય। અને આ જો એટલા જ છે લંડનના, એટલા મોકલા છે અને આ પાર્સલમાં મોકલવાના છે। હવે તો મારી એવી ઈચ્છા છે કે આપણે ઘરનું પ્રોડક્શન ચાલુ કરી ઓલા ભાઈ કહે છે બેન એટલા બધા કેમ લીધા, મેં તો જીતું આ ઓછા છે કે તો લઈ લો ને છે વધારે એટલા જ બહાર ગયા છે પાછા। આનું ઓલું બનાવવાનું મશીન આવતું હોય ને તો મશીન લઈ લે, આપણે ઘરનું પ્રોડક્શન ચાલુ કરી દઈએ। અને એ આવ્યો ને તો એ 35-36 લઈ ગયા, પછી બીજા મહિનામાં અત્યારે હજી અને મમ્મી અસ્મિતા ભાઈ ને તો એ એટલા ગયા, પાછા પાર્સલમાં ગયા અને પાછા એટલા લીધા। ફેક્ટરી કરવી પડે ને ફેક્ટરી. સારું હાલે તમે ભાગીદાર કાવો અમારા હા તે થઈ જાય હા, જાગુ નીચે બેઠી બેઠી વેચ્યા કરશે, જાગુને આપણે ભાગ આપી દેવું। અને આ ખોખામાં શું છે, કરી દે એટલે સારું આ ઓલા બ્રહ્માણીમાં છે ને આ બધા કે છે ને પલ્લી ગયું સેલ કર્યો છે, ઈ પણ અંદર ગીરદી એમ થાય કાંઈ લેવું નથી, હાલો એ અમે રેન્ટમાં આટો માર્યો જ નહીં, અમે ખાલી આ વાસણ હું કૃષ્ણા બે ગીચ્યું, એને ઓલો કોમ્બો કુકર લીધા 3500ના 3, અને મેં આપણા ઘર હાટું આ વાસણનો સેટ લીધો, 12 વસ્તુ આવે ને, હું અસ્મિતાબેન અમારા બેના લગ્ન છે ને તે વાસણ લાવ્યા હતા, પછી કાંઈ નવું લીધું નહોતું, તો મેં હાલો આ આપણે એક લઈ લઈએ। લાવ્યા હતા તમે એટલું મજબૂત અને ટેકાવ ને એટલે કાંઈ થતું જ નહોતું, વજન વાળા જેટલું હતું, એટલે ઓલા ભાઈ કહો હવે હળવું લેવું, સકાળમાં વજન વાળું વાપરું તે શું આવે એમાં ડીશ ચમચી ને વાટકી ને બધું બધું જ આવે, ગ્લાસમાં સેટ આવે, આ ચમચી, આ ડીશ, ગ્લાસ છે ને આ ગ્લાસ, 12 વસ્તુ આવે બધી, 2 જાતના વાટકા આવે, વાઈટ કોટ ત્રણ જાતના થાય આમ તો. ચટણી ની આવી ડીશ નાની રહી ચટણી ની હોય વાટકા હોય ને બે નાના મોટા ગોટા ને એવું કર્યું હોય તો ચટણી લેવા જોઈ ભજીયાની ને વાટકે બે કોણ આવે। બનાવશો ગોટા? ગોટા હું યાદ કરાવો છો? આપણે કરશું હમણાં એમના ડાયટિંગ ચાલુ વરસ વહી છે, ગયા હોય ગોટા ડાયટિંગ ચાલુ છે એટલે હમણાં તો જો આ કોમ્બો છે, એટલું આવે એમ ને હા એટલું આવે, 12 એક બોક્સમાં. હા 4000 નું ત્યાં સ્કીમ છે, એટલે સ્કીમ વગરનું લેવું હોય ને તો 6000। આ છેલ્લો સેટ હતો અમે લઈ આવ્યા, હવે નથી ભાઈ તો કોઈ મગાવતા ના નથી। ના છે પણ પછી હા ભાઈ, ભાવ વધી જાય. ડિસ્કાઉન્ટ વગરનું મળે ને। આખું શામધામ ક્યાંય બપોર વસે ગયું ને ગાડી મૂકવાની જગ્યા નહીં, આખા શામધામમાં નોકરો ડ્રેસ પલ્લી ગયો ઈ હેન્ડલૂમ ને પાણી આવ્યું હતું કે નહીં? એ પણ ખરેખર આમાં શું થાય ખબર, અમુકને જેને માલ પડ્યો છે એને તો સેલમાં માલ કાઢ્યો હોય છે, પણ જેને નહીં પડ્યો હોય ને એ વેચી પલાળીને વેચી નાખે હા ના પલાળે નહીં, એમ કે પલ્લી ગયો કે ફૂંકાઈ ગયો એમ કરીને વેચી નાખશે, એટલે એવું થાય। હા, એ માલ તો વેચાય તો એ બાને હા એ બાને સારું, જે વાપરવાના આવ્યા અત્યારે એ બાને આ દુકાનવાળાને એટલો માલ તો વેચાય, નકર તો ભાઈ હું બધા ઓનલાઈન જ મગાવ્યા કરે છે, આમ તો કોઈ લેતો નથી દુકાને, કોઈ જાતો નથી।
એટલે એવું છે ને જો કાલે તમે બાનો વિડીયો તો જોયો, બાએ હવે ચોકડીનું લંડનનું બધું કામકાજ સંભાળી લીધું છે. એટલે જો આ ટાઈપના તમને પાછા વિડીયો ગમતા હોય ને તો કહેજો, તો આપણે ઇન્ડિયાનો અને લંડનનો બે મિક્સ કન્ટિન્યુ ચાલુ કરશું. અને જો એક આપણે સોસાયટીમાં એક દુઃખદ ઘટના બની ગઈ છે કે આપણી સામે આગળ રહી છે પરેશભાઈ જીરાવાળા, એના બાપુજી વિઠ્ઠલ દાદાનું અવસાન થઈ ગયું છે. તો પહેલાં તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આત્માને શાંતિ આપે. હજી તો અત્યારે દગડે હજી દવાખાનેથી આવ્યા નથી, 9:15 થયા છે અને લગભગ હમણાં જવાનું થાય 10 સાડા 10 સ્મશાન યાત્રા હશે એટલે એમાં જવાનું છે. અને પછી જવાનું છે એક પાણી ઢોળમાં, એટલે 2 કરુણ પ્રસંગમાં જવાનું છે. અને શું છે પછી આજનો કાર્યક્રમ આપણે હે આજનો કાર્યક્રમ શું છે? કાંઈ નહીં, જો દાદા ઓલા ઓફ થઈ ગયા ત્યાં જવું છે. અને પછી કંઈક થોડીક ખરીદી કરવાની છે, એ કરી લઈ. પછી તારી મહેંદી ક્યારે મૂકવાની છે? મારે કાલ મૂકવાની છે, રવિવારે છે એટલે કાલે જ મુકાય ને. આજ તો જાગો ત્યાં જવાની મહેંદી મૂકવા. હા, જાદુ. તો કાંઈ નહીં, હવે આપણે જઈએ કાશીબા પાસે, કાશીબાને મળી અને પછી લંડનનો વિડીયો પાછો જો અસ્મિતાબેને કીધું છે એટલે આવે તો એ પાછો મૂકી દે એટલે એ જોઈ લ્યો અને પછી મળી આવે સીધા સાંજે. બ્રહ્માણીમાં આ પલ્લી ગયેલું વાસણ ને કપડાં ને કેટલી ટ્રાફિક. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. તૈયારી કરે બધી, રાંદલ પૂજાની તૈયારી કરે, રાંદલમાન પૂજાની તૈયારી કરે છે. પૂજા છે ને રવિવારે કાકા ન્યા પરમ દિવસે 2 દી કેળે. સારું છે ને? તમે લઈ દેવાના હતા ને મશીન? તમે મશીન લઈ દેવાના હતા ને? તમે લઈ દેવાના હતા ને? તમે કહેતા હતા, શિલ્પા નહોત કહેતા હું પૈસા દે તો મશીન લઈ લે. કીધું તું કેમ? આપો ને. કેટલા જોઈએ તમારા પાસે? કેટલા છે? કેટલા છે? 24,000. તે 24,000 મશીન આવી જાય. 24,000 મશીન આવી જાય. નગર મેં ફોન કરો છો તો કાકા કે પૈસા મોકલો, વોશિંગ મશીન લેવું છે. મારા પૈસા મોકલો. તમારા પૈસાને લેવાનું છે, તમારા પૈસાનું નથી લઈ દેવું. પછી મારા પૂજારી વાત કરી હતી ગયા પછી વાત થઈ હતી. મારા બાપુજીને ફોન કર્યો હતો, આવ્યો હતો? મારા બાપુજીનો ફોન આવ્યો હતો? આવ્યો હતો? નકર છે ને એક દી સાંજે આવું ને આપણે વિડીયો કોલ કરશું આજકાલમાં, એટલે વાત થઈ જાય. કરી દે. આવ્યો હતો? હા તે વાંધો નહીં. દેખાય ને ખાલી દેખાય ને જોયા કરવાનું. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ ને જય માતાજી. જય ખોડિયારમાં. હા, જય ખોડિયારમાં. અત્યારમાં શું કરવા માંડ્યા છો મમ્મી? મને મેથી વાળા મરચા ભાવે વધારે, અને એ મોળા. તમારે હાટું તીખા, મારે હાટું મોળા. અને બોળ આગળ વઘારી અને તમારે તીખા નોખા ભેળું છું, મારા મોળા નોખા ભેળું છું. આજના કામમાં આવું છે મરચા પછી બહાર ન જતા આવે. આજ તો આ તે જાતી કાલ કેમ રહ્યું હતું તમારે? આપણે તો હરખું જ રહ્યું હતું. કાંઈ નહીં, રેપ થઈ ગયા તમારે વિચાર, પંખો ગોતતા હતા એમાં. એ પછી તડકો હોય તો ગરમી તો થાય જ, પણ આ બહુ વાંધો ન આવે. અને પાછળ તો ઠંડો પવન આવતો હતો પાછળ ગલેરીમાં. પણ આઈની ગવર્મેન્ટ ના પાડે મમ્મી, મેં તમને કીધું હતું ને બહાર ન જવાનું. આઈનો તડકો છે ને આકરો હોય. ક્યાં મને ડિમ્પલ લેવા આવી?
હા એ કે હાલો મામી ટેસ્ટ કરી દો. અરે મેં તો હું મરી જાવું છે, મારે ટેસ્ટ કોમ આવવું નથી. મેં કીધું એ હું કહું કે મારે હાવ ટેસ્કોપ નહીં આવે, અમારે ઘેર ગાંડી વેણી એટલું કામ ખોલ્યું હોય છે મારે હાવ એવું હોશિયાર બાજુ. હું એટલે કહું મેં તરત જ કીધું. ટાઢું છે ને વાદળા તોય નહીં આવે. હું કહું ઈ કે શું કરતા હતા? એટલે મેં કીધું આ લુગડા બુગડા. કે મને ખબર જ હતી કે બા ઈ કે કઈ બેઠા ન હોય. એ મને કે હું લેવા જાઉં છું, મને કે તને છે મળી હતી? ફોન આવ્યો હતો કે હું લેવા જાઉં છું. હા. હું તડકો છે એટલો તો નહીં આવે પણ વાદળ ભાઈ, નહીં. કહું છું ડિમ્પલને ખબર પડી જાય કેમ નહીં આવે. મેં તો મને પેલા જ કહી દીધું હતું. એટલે મેં કીધું પછી મેં એમ કીધું મેં કીધું વાદળા ને એવું છે ને ટાટો પવન તો આપણે હાલ્યું જાવ તું તારું હું આવે તારી ભેગી મેં કીધું ટેસ્કોમાં. અને અસ્મિતા ને કહી દે કઈક લેવું હોય તો મને કહેજે. મેં તું ડિમ્પલ આરે જાવ લઈ આવું. મેં કીધું આવી ગયો આજનો વિડીયો આપણો. ઠીક કાલ રાતે મોકલી દીધો તો કઈ નહીં. હાલો એ રાજુ હાચી એમ કહેતી હતી ઓલા પાછળ પીળા ને લીલા ને લીલકા પીળા છે જોઈશ ને કરવું ડોસી ને ખૂણા ઢગલો કરીએ. ક્યાં વાત કરે છે? હિસકાના હાજુ છે કે? હે અમાર ઓલા ઘરે છે ને 34 નંબર ભાડુઆત છે ને એ નાની છોકરી છે, 34 નંબર આઘું છે ત્યાં. આઘું છે ને ઓલા પંજાબ વાળું. હા એટલે એમ કે નાની છોકરી છે તો એને આપી દો ને તો છોકરી ઈ જ કે મેં કીધું ભાંગી ગયું છે. નહીં હોલ્ડિંગ છે હા. એટલે એને આપી દઈએ. તો એને એને કહેવાય એડ્રેસ અપાય આપણું, લઈ જાય. લઈ જઈએ આવીને. આપણે ક્યાં નવરે આવીને લેવા જવાનું? આપણે કે વાપરવું હા નથી. નહીં ખૂણો ખાલી થાય. હા અને રાતે સારું રે હા પડ્યું રે ને થમું એટલે આપણે બગડે. પરેશભાઈ કે હમણાં છે ને બધા કે રોજ વ્લોગ મૂકો ઈ ગઈ કે થોડુંક અમે મૂકીને થોડુંક તમે ત્યાંથી મોકલો એટલે બા શું કરે તો ખબર પડે રોજ ઈ ગઈ. ઘણા કોમેન્ટ કરે બા શું કરતા હશે કેમ કઈ તો દેખતા. હા ઘણા કે પરેશભાઈ કેમ વિડીયા મેલતા કે અમે તો વાટ જોઈ યાદ આવશે એટલે તા પરેશ કે હું ભાઈ નવરો નથી હતો હમણાં કે. કઈ નહીં હવે તો હું હોઈશું નહીં તો બોળો બોળો વગાડશો. હોત તો લઈ લેત વિડીયો વળી હા, એ બધો એની સાંજે મરચા કરશો ને એ પછી લઈ પછી આ મરચાં છે ને કરી જ નાખું. એ તો થોડુંક તેલ નાખશું ને થોડાક રાખજો મમ્મી શું કરું ખાવા 5-6 ક્યાં કાચા એમને મોળા મોળા તીખા તીખા એ રાખજો. બધા રાખે. ઠીક હા એ તો- મોળા એ કોઈ ન રાખે, મોળા નથી જરૂર. હા એટલે જ ને એ તમને મોળાય ભાવશે. નહીં નહીં મોળા નથી જાજા હમ. જો એટલા કરશે. અમારે છે ને તીખા ઊંધા આવે, આવા મોળા આવે અહીંયા લાંબા. મોળા આવે હા. અમારા આવા તીખા આવે. આ હાવ મોળા આવે. આ એ બહુ તીખા હોય એવા. એને બુલેટ કે એમ બુલેટ. જાજા હોત ને તો કઢી કરત પણ હમ અમે પછી થોડા કીધા એ કે મરસાદ ના મળે આ મરચા તો મળે અહીંયા પણ મેં તોય લઈ લે ને હારા છે. નહીં. હજી હું હમણાં આપણે જાવું ને ફાલકરમાં તો વાર લાગશે તો થોડાક રાખજો એટલે પણ અડધા આ તો. રેવા દે હું આદર આ કઠોળ ચેતનાને ફોન કરી દેજે. કેમ વાત થઈ તારે કેમ એમ મહેંદી માટે અને પાર્લર માટે કે કામ હતું. રાતે મને કીધું તું મને કે મેસેજ કરજો હું બ્રેકમાં ફોન કરે. ના ના પછી મારે એમ કે એનો ફોન હતો ને અને મેં ક્યાં હતા રેકીમાં એટલે હું કહું હવે બાપુજીને લેવાનો જઈશ એટલે મેં વળી કઈ પછી કર્યો નહીં એમ. ના ના કરી દેજે ને પાર્લરનું ને મહેંદીનું કામ છે. હાલો કરી દે હું એને. અત્યારે જાગતી જ હશે મેસેજ કે હાલો કરી લઉં મેસેજ કરું જો જાગતી હોય તો ત્યારે જ કરી લઉં. સારું હા તો થઈ ગયા સાંજ અને પગી ગયા ઘરે. વાગ્યા છે 8:15. તો શું છે શું કર્યું બપોર પછી? બરોબર પછી કાંઈ નહીં વાઈટું કરી હમ એકલા હતા કાંઈ ગોરોતું નહોતું કોણ નહોતો મેં લે હાલીને આ વેફર વાળાનો ફોન આવ્યો વેફર ફોનને આ ગોળ જ ભાવે છે તાજી પાડે કે વેસાઈ જાય લઈ જાઉં હાલી ગઈ ને હાલી આવી. શું છે આમ? બપોર પછી મોઢું કંઈક ધોળો ધોળો લાગે છે. હે મોઢું ધોળો ધોળો લાગે છે. ફેશિયલ કરાવ્યું. એવું છે એમ ને? હમ કોણ ક્યાં ગયો? કોણ ગયો ફામે કોણ કોણ? એ બધા દોસ્તાર ગયા છે કોલેજ વાળા. ખાલી પ્રોગ્રામ હતો કે ખાલી એમ ગયા? એટલે આમ રસોઈ બનાવવાનો હતા કે અમે ત્યાં જમી આવશું પાછા સાંજે જમી આવવાના છે. સવાર પાછું કોલેજ જવાનું છે, કાલે જવાનું છે, રવિવારે આખો દી જવાનું છે. એટલે અત્યારે જમીન પાસે વહી આવવાના જ છે ને? અત્યારે જમીન બી આવવાના છે. અને શું છે પછી ડિનરમાં? ડિનરમાં કાંઈ નથી, ભેળ કરવાની હોય ભેળ ખાઈ નાખી બીજું તો હું
તમારે ખાવું નતું, મેં તમને પૂછ્યું તું રસોઈ કઈ બનાવો, તમે ના પાડી. ખીચડી મેં ખાવી હોય તો સાદી બનાવત. મેં કીધું તમારે કંઈક ખાવાનું છે તો થોડું ઘણું કંઈક બનાવવું હોય છે, ખીચડી બીચડી. તમે ના પાડી, મેં ફોન કર્યો હતો તમે. આમ બહુ ભૂખ નહોતી લાગી. મેં કીધું કંઈક મકાઈ બકાઈ દેશી મળી હોત ને તો ઓફિસે શેક હમણાં 2 દી પહેલાં શેકી ખાધી હતી, હા તે મજા આવી હતી, પણ કાંઈ મળી નહીં એટલે પછી કાંઈ ન ખાધી. અને જો આજનો દિવસ થઈ ગયો પૂરો, તો હવે હાલી આવી. હા આઈએ હાલો પછી ઓલા દાદા ઉઠી ગયા, અહીંયા બેહવા જવું છે. હા જો ઓલા આપણી સોસાયટીમાં દાદા ઓફી ગયા, સવારમાં તમને કીધું હતું. બેસનું ક્યારે છે? બેસનું કાલ છે. હવે આપણે એડ્રેસ જોવું જોઈએ, એને મોકલો તો છે. ખરેખર તો કેવું થાય, જો આપણે ખાલી બા ને બાપુજી 5 મહિના હાટું ગયા લંડન, તોય આપણને આમ થોડુંક પેલું દુઃખ ને આંતે ને એવું લાગતું હતું. તો આ તો ખરેખર હસોડા ધામમાં વયા ગયા, એટલે એ લોકોને ખરેખર તો દુઃખ વધારે લાગે. પણ આમાં તો કેવું હોય ભાઈ, આમાં તો હરી ઈચ્છા બળવાન છે, એમાં તો કોઈનું કાંઈ હાલે નહીં. ભગવાનની ઈચ્છા થાય એને એની પાસે લઈ લે, પણ આપણે ભગવાનને ખાલી પ્રાર્થના કરીએ કે એની આત્માને શાંતિ આપે એવી. અને કાલે જવાનું છે બેસણામાં, અને લગભગ હવે ત્યાં સુધીમાં એવું લાગે તો જો લંડનના વિડીયો આવ્યો હોય ને તે જોઈ લેજો, એટલે પાછા કન્ટી આપણે હારે થઈ જાય. એમ ત્યાં થોડાક શું છે પાછળ લઈ ગયા છે, કારણ કે આ વ્લોગ તમે જોતા હશો ને તે દિવસે તારીખ હશે 13, એટલે આમે પાછળ થઈ તો કન્ટિન્યુ આપણે પાછા હારે થઈ જાય. અને હાલો હવે પાછું આપણું કલાકવાળું વોકિંગ કરી આવીએ, અને પછી જવાનું છે બેસવાથી બધા જઈ બેહવા. અને હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.